હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એસક્યુએલ ફંક્શનનો મીન્સ કે જે ટોપિક હતો એ સ્ટાર્ટ કરેલો હતો. તો એની અંદર આપણે ન્યુમરિક ફંક્શન એન્ડ કન્વર્ઝેશન ફંક્શન વિશે આપણે સ્ટડી કર્યું હતું. તો એ જે ન્યુમરિક એન્ડ કન્વર્ઝેશન ફંક્શન છે એનો યુઝ તમારે પ્રેક્ટિકલની અંદર મીન્સ કે જ્યારે તમે ટેબલ ડ્રો કરો છો ત્યારે કરાવવાનો આવે છે. તો આજે આપણે થર્ડ નંબરનું જે કન્વર્ઝેશન છે એ જોઈએ, તે છે એગ્રીમેન્ટ ફંક્શન. ઓકે, એગ્રીમેન્ટ ફંક્શન. ઓકે, તો એગ્રીગેટ ફંક્શન. ઓકે, તો એગ્રીગેટ ફંક્શનનો આપણે યુઝ શેના માટે કરીએ છીએ? તો એની અંદર મીન્સ કે આપણે કોઈ ટેબલની અંદર મેક્સિમમ, મિનિમાઇઝ, પછી મેક્સિમમ, મિનિમાઇઝ, સમ, એવરેજ, કાઉન્ટ, આ જે બધા ફંક્શન છે એ ટેબલની અંદર તમારે મીન્સ કે યુઝ કરવો હોય તો એગ્રીગેટ ફંક્શનનો મીન્સ કે તમે યુઝ કરી શકો છો. તો એની અંદર કેટલા ટોટલ ફંક્શન આવે છે? તો મેક્સ એટલે કે મેક્સિમમ, મિનિમમ, કાઉન્ટ, ઓકે, કાઉન્ટ, સમ, એવરેજ, આ બધા જે ફંક્શન છે એ એગ્રીગેટ ફંક્શન કહેવામાં આવે છે. તો તમારે ટેબલની અંદર કોઈ ટેબલ આપેલું છે કે જાણે કે સ્ટાફનું એક ટેબલ છે, સ્ટાફ ડિટેલનું. એની અંદર તમને સેલરી આપેલી જે કોલમ છે એ કોલમ એક કોલમ આપણે સેલરીની લીધેલી હોય છે. તો એ સેલરીની અંદર તમારે કોઈ મેક્સિમાઇઝ, મિનિમાઇઝ, કાઉન્ટ, સમ, એવરેજ, ફોર એક્ઝામ્પલ, તો એ રીતે તમારે કોઈની સેલરી છે એને મેક્સિમાઇઝ તમારે બતાવી છે, મિનિમાઇઝ બતાવી છે, કાઉન્ટ બતાવી છે, સમ બતાવી છે, એવરેજ બતાવી છે, તો તમે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરી શકો છો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે મેક્સિમમ જે છે એ કઈ રીતે વર્ક કરે છે. ઓકે, તો ટુ પરફોર્મ એન ઓપરેશન, ટુ પરફોર્મ return maximum value, return maximum values, okay, value for a given column, for a given column. ઓકે, તો શું કરે છે? મેક્સિમમ કે સ્પેસિફાઈ કરેલી કોલમમાં મેક્સિમમ જે વેલ્યુ હશે તે વેલ્યુને રિટર્ન કરે છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, એની સિન્ટેક્સ શું આવે છે? તો સિન્ટેક્સ તમે કઈ રીતે લખી શકો? તો સિલેક્ટ મેક્સ, સિલેક્ટ મેક્સ, કોલમ નેમ, column name from table name. ઓકે, આ થઈ એની સિન્ટેક્સ. તો ફોર આપણે ટેબલ લઈએ, ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા હું એમ્પ્લોયનું ટેબલ લઉં છું. ઓકે, અહીંયા ફિલ્ડ, ઓકે,
અહીંયા નેમ, અહીંયા સેલરી લઉં છું. ઓકે, પછી જોબ કે કઈ જોબ કરે છે. ઓકે, રાની જય. સપોઝ ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં એમ્પ્લોયનું મીન્સ કે ટેબલ લીધેલું છે. ઓકે, તો મેક્સિમમ વેલ્યુ એટલે કે આ જે તમારી જે કોલમ છે એમાંથી તમારે કોઈ એક પર્સનની તમારે મેક્સિમમ વેલ્યુ મીન્સ કે ફાઇન્ડ કરવી હોય ટેબલની અંદરથી, તો તમે મેક્સિમમ ફંક્શનનો મીન્સ કે યુઝ કરી શકો છો. ઓકે, તો સિલેક્ટ ફોર એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ કઈ રીતે લખી શકો? મેક્સ શું શોધવું છે તમારે? મેક્સિમમ સેલરી જોઈએ છે, એટલે કઈ કોલમની જોઈએ છે? સેલરી ફ્રોમ કયા ટેબલમાંથી? તો એમ્પ્લોય. ઓકે, એમ્પ્લોય ટેબલ. ઓકે, તો આ રીતે જ્યારે તમે અંદર લખો છો તો આઉટપુટ શું આ બતાવે છે? સોરી, એમ્પ્લોય ટેબલ ના લખો તો ચાલે. તો આઉટપુટમાં તમને શું બતાવે? મેક્સિમમ સેલરી. તો મેક્સિમમ સેલરી આમાંથી કોની છે? તો જયની. તો અહીંયા ઓટોમેટિક તમે જ્યારે મેક ફંક્શનનો યુઝ કરો છો ટેબલની અંદર તો ઓટોમેટિકલી તમારે મેક્સ સેલરી બતાવે છે. એ જ રીતે નેક્સ્ટ આપણે લઈએ મિનિમાઇઝ. ઓકે, મિનિમાઇઝ. અહીંયા તમે જે મેક્સિમમ મિનિમાઇઝ જે એગ્રીગેટ જે ફંક્શન છે એનો યુઝ કરો છો, એનું આઉટપુટ કમ્પલસરી તમારે કોલમ નેમ થ્રુ જ મીન્સ કે ડિસ્પ્લે કરે છે. તો શું કરે છે? રિટર્ન મિનિમમ વેલ્યુ ઓફ return minimum value for given table. ઓકે, તો ટેબલની અંદર આ જે ટેબલ છે એની અંદર જે મિનિમમ જે સેલરી હશે એ ડિસ્પ્લે કરે છે. તો સિન્ટેક્સ કઈ રીતે એની આવશે? સિન્ટેક્સ select minimum from table name. Okay, sorry, select minimum અહીંયા કોલમ નેમ from ટેબલ. ઓકે, આ એની સિન્ટેક્સ આવે છે. ફોર એક્ઝામ્પલ કે સિલેક્ટ
મિનિમમ સેલરી ફ્રોમ એમ્પ્લોય. તો આઉટપુટ શું હશે? મિનિમમ એટલે સૌથી ઓછી, ટેબલની અંદર જેની સૌથી ઓછી છે એ આઉટપુટ બતાવે છે. તો કોની છે? તો કવિ. તો શું બતાવે છે? 15,000 મિનિમમ સેલરી કવિ. ઓકે, તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જે ફંક્શન છે એનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે સમ. Sum returns all values of given, returns all value for given column. Okay, એની સિન્ટેક્સ આવે છે select sum column name from table. Okay, from table. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે ટેબલની જગ્યાએ એમ્પ્લોય બી લખી શકો છો અથવા ટેબલ નેમ બી તમે યુઝ કરી શકો છો. ઓકે, તો સિલેક્ટ સમ સેલરી ફ્રોમ ટેબલ. ઓકે, તો એનું આઉટપુટ શું બતાવશે? તો ટોટલ જેટલી અહીંયા સેલરી છે એ 5, 10, 15. ટોટલ સેલરી કેટલી છે? તો 1,25,000. એટલે કે સમ એટલે કે ટેબલની અંદર જે બી મીન્સ કે જે સેલરી આપેલી છે એ બધાનું મીન્સ કે શું કરવાનું છે? તો એડિશન. એટલે કે ટોટલ જે આનું જે આન્સર આવે છે, ટોટલ સેલરીનો જે આન્સર આવે છે એ તમારે જ્યારે સમ ફંક્શનનો યુઝ કરો છો તો અહીંયા ટોટલ સેલરી બતાવે છે. તો ટોટલ સેલરી કેટલી થાય છે? તો 1,25,000. ઓકે, નેક્સ્ટ આવે છે એવરેજ. return average of all value for a return average all value for a given column. Okay, તો syntax select average, column name from table name. Example, select average salary from
એમ્પ્લોય. તો આઉટપુટમાં તમારે સેલરીને મીન્સ કે જે એવરેજ જે નીકળતી હશે એ તમને ડિસ્પ્લે કરે છે. ઓકે. કાઉન્ટ આ રીતે તમે એની સિન્ટેક્સ લખીને એનું જે કોડિંગ છે તમે આ રીતે લખો છો તો ઓટોમેટિકલી દરેકે દરેક ફંક્શનનો મીન્સ કે ટેબલની અંદર તમને આન્સર ડિસ્પ્લે થાય છે. નેક્સ્ટ આવે છે કે કાઉન્ટ. This function is used to returns number of row in table. Okay, number of table count. Okay, for syntax શું આવે છે એની તો સિલેક્ટ count from table name. ઓકે, તો આઉટપુટ શું આવે તો 5. ઓકે, તો આ જે સેલરી છે એને તમે કાઉન્ટ વડે મીન્સ કે મલ્ટિપ્લિકેશન કરો છો અને જે આન્સર આવે છે એ તમારે ડિસ્પ્લે થાય છે. ઓકે, આ હતા આપણા એગ્રીગેટ ફંક્શન જે તમે ટેબલની અંદર યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ આવે છે આપણા કેરેક્ટર ફંક્શન. ઓકે, કે કેરેક્ટર ફંક્શનનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ છીએ તો કેરેક્ટર ફંક્શન આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં કે એગ્રીગેટ ફંક્શન, ન્યુમરિક ફંક્શન, કન્વર્ઝેશન ફંક્શન, કેરેક્ટર ફંક્શન, ડેટ ફંક્શન આ બધા જ એક ફંક્શન એવા છે કે જે તમે ટેબલ જે ક્રિએટ કરો છો એની અંદર તમે યુઝ કરી શકો છો. કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એક ટેબલ ડિસ્પ્લે કરો છો. ઓકે, કે સ્ટાફ ડિટેલનું છે કે એમ્પ્લોયનું છે તો તમે આની અંદર ક્વેરી બી લખી શકો છો. તો એ જ્યારે ક્વેરી લખો છો તો ક્વેરીનો યુઝ તમે ક્યારે કરો છો કે ક્વેરીનો યુઝ તમે ટેબલની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એટલે કે કોઈ ટેબલની અંદર તમારે કોઈ કોલમ એડ કરાવી છે, કોઈ રો કે કોલમ ડિલીટ કરાવી છે, ટેબલને અપડેટ કરાવવું છે એને માટે કરો છો. ઓકે, જ્યારે તમારે કાઉન્ટિંગ મેથેમેટિકલ મીન્સ કે જ્યારે વર્ક કરવું હોય છે ટેબલની અંદર કે આની સેલરી કેટલી છે. ઓકે, તો તમારે જે સેલરી ટેબલની અંદર આપેલી હોય છે એ સેલરીને તમારે મેક્સિમમ, મિનિમાઇઝ, એવરેજ પછી કયા એમ્પ્લોય કઈ ડેટે હાયર કરેલો છે, એની એન્ડિંગ ડેટ કઈ છે. ઓકે, એ બધાનો બી જ્યારે તમે યુઝ કરવા માગો છો ત્યારે આ જે બધા ફંક્શનનો યુઝ તમે ટેબલની અંદર કરવા માગો છો ત્યારે તમારે એસક્યુએલ ફંક્શન છે જે એસક્યુએલ ફંક્શનની અંદર જે આવે છે એ સ્ટેપ બાય સ્ટેપ તમારે એનો યુઝ કરવો પડે છે. ઓકે, તો કેરેક્ટર ફંક્શનની આપણે વાત કરીએ તો કેરેક્ટર ફંક્શનનો યુઝ આપણે ટેબલની અંદર કે કોઈ ટેબલ આપેલું છે તો એની લેન્થ કેટલી છે, એને અપર કેસમાં કઈ રીતે લખી શકાય, લોઅર કેસમાં કઈ રીતે લખી શકાય. ઓકે, એલ ટ્રીમ, સબસ્ટ્રીક પછી લોઅર એ બધા માટે મીન્સ કે આપણે કેરેક્ટર સ્ટ્રિંગનો યુઝ કરીએ છીએ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ કે કેરેક્ટર ફંક્શનની અંદર કે કયા ફંક્શન આવે છે. ખાલી હું એનો ઓવરવ્યૂ આપી દઉં કે કેરેક્ટર ફંક્શનનો આપણે યુઝ
કેમ કરીએ છીએ. તો ઓકે, તો કોઈ સિમ્પલી કેરેક્ટરનો યુઝ આપણે એટલા માટે કરીએ છીએ કે રિટર્ન ધ નંબર ઓફ કેરેક્ટર ઇન એક્સ. ઓકે, કોઈ ફંક્શન છે એ તમે કોઈ ફંક્શનનો યુઝ કરો છો ટેબલની અંદર, તો એ ટેબલની અંદર તમારા જે ડેટા તમે જે અંદર મીન્સ કે એડ કરાવો છો એ ટેબલની લેન્થ તમારે કેટલી રાખવી છે ડેટાની. આ જે નેમ લખેલા છે એને અપર કેસમાં રાખવા છે કે લોઅર કેસમાં રાખવા છે. એલ સ્ટ્રીમ, એમ સ્ટ્રીમ, આ બધા ફંક્શનનો તમે કેરેક્ટર ફંક્શનની અંદર યુઝ કરી શકો છો. ઓકે, તો આ જે વેલ્યુ છે મીન્સ કે જે ફંક્શન છે એને આપણે ડિસ્ક્રિપ્શનમાં નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો અત્યાર સુધીના આપણે જે બી ફંક્શન મીન્સ કે તમને સ્ટડી કરાય એ ફંક્શન તમારે ડીપમાં એક્સપ્લેન કરવાના રહેશે વિથ એક્ઝામ્પલ. સિન્ટેક્સ બી લખવાની છે, એક્ઝામ્પલ બી લખવાનું છે અને એનું આઉટપુટ શું આવે છે એ બી તમારે એસાઇનમેન્ટ ક્વેશ્ચનની અંદર નોટ ડાઉન કરવાનું રહેશે. ઓકે.